हाँ तो दर्शक मित्रों, कच्छना नलिया अबડાસા શ્રી ગુડથર મતિયાદેવ ધામ ખાતે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની વિશાળ પ્રતિમાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ અવસરે અખિલ મૈસૂરી સમાજના ગાદીપતિ પીર સાહેબ શ્રી માતંગ દેવ નારાયણ દેવ લાલણ હસ્તે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની પ્રતિમાનું અનાવરણ કરી મૈસૂરી સમાજ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પ્રતિમા મતિયાદેવના સાનિધ્યમાં પ્રથમવાર મતિયાદેવ ધામ ઉપર પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની પ્રતિમા રાખવામાં આવી હતી। આ પ્રસંગે ઉમળકાભેર બારમતી પંચ તથા ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવ્યું હતું, તેમજ ધર્મ સભાનું પણ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સમૂહ પ્રસાદ અને દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જય મતિયાદેવ। આજ રોજ તારીખ 18/1/2024ના રોજ જે અમારું એક મૈસૂરી સમાજનું જે વર્ષો જૂનું એક સપનું હતું એ આજે સપનું અમારું સાકાર થયું અને દાદા શ્રી ધણી માતંગ દેવની મૂર્તિ અહીંયા બિરાજમાન થઈ અને આજે એનો ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ થયો। અમારી ધારણા કરતાં પણ વધારે સંખ્યા થઈ। અમારી ધારણા જે હતી, અમે સમિતિવાળા બેઠા હતા વિચારતા હતા કે 1000 થી 2000 માણસો થશે, એની જગ્યાએ આજે 10,000 થી ઉપર માણસો થઈ ગયા। એક મિની ટાઈપ મેળો થઈ ગયો મતિયા દાદાનો। અને આજે જે આવ્યા હતા, પધાર્યા હતા માણસો, એ સાચી લાગણી અને ઉમંગ સાથે આવ્યા હતા કે દાદા ધણી માતંગ દાદાની જે અમારે પાકિસ્તાન સિંધ જે યાત્રા કરવી પડે છે, એ યાત્રા આજે અહીંયા પણ થઈ શકશે એવું આખી પૂરા સમાજમાં એવું એક માહોલ ઊભો થયો છે અને બધા ખુશીનો આજે માહોલ હતો। સમાચાર જય ધણી માતંગ દેવ। આજે તારીખ 18 અને માઘ મહિનો એટલે બારમતી સમુદાય અને મહેશપંથી સમુદાયનો એક મહાન મહિનો। આજે જે ધણી માતંગ દેવ કહેવાય કે અમારા 4 ધામ મૈસૂરી સમાજના 4 ધામ સિંધમાં પાકિસ્તાન અને પહેલી વાર જેવી રીતે ગુડથર છે એ રીતે શેણીથર છે। આજે શેણીથર ધણી માતંગ દેવ પોતે કચ્છની ભૂમિ ઉપર બિરાજ્યા અને આજે જે કાર્ય થયું એ એક મિની મેળો જ હતો અને યાત્રા ધર્મસભા એટલા માટે કે સમાજના અંદર જે નોજવાન છોકરાઓ છે એ આપણી સમાજને કેવી રીતે ઓળખે અને સમાજ સાથે કેવી રીતે પરિચય થાય, એના કારણે એક ધર્મસભા રાખવામાં આવી। આજે બોડી સંખ્યાએ જે મહેશપંથી સમુદાયના જે યાત્રાળુ આવ્યા એમ બધાનો આભાર। જે તમે અખિલ મૈસૂરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ અને અમારી કારોબારીના આમંત્રણ ઉપર અને જાહેર આમંત્રણ ઉપર જે આટલા મહેમાન પધારે એના માટે આભાર। જય મતિયાદેવ, જય મતિયાદેવ। આ અવસરે સમસ્ત મૈસૂરી સમાજના ધર્મગુરુ શ્રીઓ, વકીલો, શિક્ષિતો અને ભાઈઓ બહેનો અને માતાઓ અને મતિયાદેવના ભક્તજનો પ્રતિમાના અનાવરણ સમયે હજારોની સંખ્યામાં જનમેદની જોડાઈ હતી। દર્શક મિત્રો, કચ્છવીર ન્યૂઝ ચેનલના અમારા વરિષ્ઠ અને બાઉન્સ પત્રકાર ધીરજભાઈ સિદ્ધુએ વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અખિલ મૈસૂરી સમાજના ગાદીપતિ પીર સાહેબ શ્રી માતંગ દેવ નારાયણ દેવ લાલણ, પંચ અથવા પીર દાદા શ્રી માતંગ માયા દાદા મતિયા, અધપીર દાદા શ્રી વેરસી દાદા ભોજરાજ દાદા માતંગ, પાપીર દાદા શ્રી ભારૂ દાદા ભોજરાજ દાદા માતંગ, ધર્મગુરુ શ્રી ભીમજી દાદા દામજી દાદા મતિયા, ગોપાલ દાદા હમીર દાદા માતંગ, મતિયાદેવ પૂજારી શ્રી માતંગ દેવ કલ્પેશભાઈ જે લાલણ તેમજ સમગ્ર માતંગ ભાયક શ્રીઓ હાજર રહ્યા હતા।
મિત્રો આ શુભ અવસરે પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી તેમજ અખિલ મહેશ્વરી સમાજના મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભરાડિયા, મહામંત્રી શ્રી વાલજીભાઈ બગડા સહિતના હાજરી આપીને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ ગુડથરના ખજાનચી શ્રી પ્રકાશભાઈ મહારાજ અને પૂનમભાઈ ભરાડિયાએ કર્યું હતું. આગળની અપડેટ માટે જોતા રહો કચ્છ ન્યૂઝ ચેનલમાં. હું મનોજ રાઠોડ સાથે રિપોર્ટર ધીરજભાઈ સિજુ. જય હો ધણી માતંગ દેવની, જય મતિયા દેવ. ધન્યવાદ.